હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ખુશીસ લિટલ વર્લ્ડ. આઈ એમ ખુશી હિયર. જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આજે હું રેસીપી લઈને આવી છું મગના ચીલા. અને મેં મગ જોઈ શકો છો, મગ 7 થી 8 કલાક જેટલા પલાળી દીધા હતા, એટલે મસ્ત થઈ ગયા છે. અને બસ હવે આપણે બેટર બનાવવાની પ્રિપેરેશન તો કરી દીધી છે. તો જોડાયા રહ્યો, હું તમને આગળ બતાવતી જાઉં. ફાઇનલી ગ્રીન ચટણી મેં બનાવી દીધી છે. એની મેં કંઈ રેસીપી આપી નથી, કેમ કે ગ્રીન ચટણી તો ઓબ્વિયસલી બધાના ઘરે બનતી જ હોય. તો હવે જે આ મગ છે ને, એમાં મેં લીમડો નાખ્યો છે, કે થોડું ઓપ્શનલ છે, પણ તોય મેં એડ કર્યો છે. તો હવે આપણે મગ આમાં એડ કરીશું. એક મરચી એડ કરીશું. અદરકનો ટુકડો આમાં જ એડ કરી દઈએ. બીજી વખતમાં લસણ ને મરચી બે જ રહેશે. ડન. હવે બંધ કરી દઈશું. ફાઇનલી મસ્ત એવું બેટર એકદમ બનીને રેડી થઈ ગયું છે. સોલ્ટ ને એવું બધું આપણે પાછળથી એડ કરીશું. મને જો જીરું એડ કરતાં ભૂલાઈ ગયું. કાંઈ નહીં, હજી આપણી પાસે છે જ. હવે તમે જોઈ શકો છો જેટલા મગ બચ્યા હતા એ પછી જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે બાકીના એ, અને મને જીરું બહુ ભાવે છે તો એડ કર્યું છે. અને હવે આને પણ આપણે પીસી લઈશું અને બેટર જોડે કાઢી લઈશું. તો હવે જ્યારે ચીલા બનાવો ત્યારે મળીએ. એકદમ મસ્ત એવું બેટર થઈ ગયું છે. લાઇટ ગ્રીન જેવો કલર પણ દેખાય છે. મગનો કલર આવ્યો છે આમાં મસ્ત એવો. હવે બેટર જ્યારે ચીલા પડે ત્યારે બતાવું. તો મેં તમને જે બેટર બતાવ્યું હતું હવે આપણે પાડી લઈએ. નાનું એવું જ બનાવવું એટલે થોડું ટેસ્ટી લાગે. પેલું હોય ને એટલે થોડું ચોંટી જાય. ડન. તો જોઈ શકો છો મસ્ત એવા ચીલા બની ગયા છે. હવે વિશ્વમાં ટેસ્ટ કરશે ત્યારે કંઈ પ્લસ માઇનસ હશે તો કહેશે, અને કાંઈ એવું હોય તો તમે પણ કમેન્ટ કરજો. ફાઇનલી ગાઈસ, તો હું ટ્રાય કરતી હતી કે આનાથી એકદમ છે ને ક્રિસ્પી પેપર બને. અને પેપર તો થઈ ગયું છે, હવે ઉથલે કે કેમ એ ચેક કરી લઈએ. આપણે મોબાઈલ વિશ્વમને આપી દઈએ. તો આ ક્લિપ વચ્ચે હું તમને એડ કરી દઈશ. ભાઈ નોનસ્ટિકમાં પેપર ગજબ વચ્ચે જરૂર કરતાં વધારે જ ક્રિસ્પી થઈ ગયું છે. ફાઇનલી થાય છે. વચ્ચે આ થોડુંક નીકળી ગયું છે, પણ નોનસ્ટિકમાં પેપર આવું ઉથલું ક્રિસ્પી બહુ મોટી વાત કહેવાય, નહીં તો ના નીકળે. ફાઇનલી ભાઈ આ તો ચુસ્કી ઉપર ચુસ્કી. કેવું બન્યું? મસ્ત. સ્પાઈસી સ્પાઈસી લાગે છે? હા, આ તો મસ્ત. ચટણી તીખી. એમાં આદુ મરચી લસણ, આમાંય આદુ મરચી લસણ તો હતું જ. ચટણી ઓલે કોથમીર વાળી થોડીક મરચી વધી ગઈ. ઓકે ભાઈ, તો ચાલો હવે વિશ્વમ જમી લે એટલે હું જમી લઈશ. અને અહીંયા જ વ્લોગનો એન્ડ કરી દઉં છું. તો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. મળીએ પાછા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.